નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેનું કટ ઓફ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ ભરતી માટેનું કટ ઓફ જે છે એ આટલું બધું નીચું કેમ રહ્યું છે. 2 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ આ ભરતીની અંદર રીતસરના નાપાસ થયેલા છે. તો તેઓ કેમ નાપાસ થયા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે ફાઇનલ કટ ઓફ છે એ કેટલું રહેવા પામશે. તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કટ ઓફ કેમ આટલું બધું જે છે એ નીચું રહેવા પામ્યું છે આખું હું તમને ફોટો દેખાડું છું. એની અંદર હું તમને જે છે એ કટ ઓફ કહું છું. 2 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ કેમ નાપાસ થયેલા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે છે એ કટ ઓફ કેટલું રહેશે. વિડીયો શરૂ કરીએ એ પહેલાં જે પણ ઉમેદવારો આ ભરતીની અંદર નાપાસ થયેલા છે એમના માટે 14,283 જગ્યા ઉપર નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જે છે એ જાહેરાત ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની અંદર કરવામાં આવનાર છે. એ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેં પહેલાંથી આપેલી છે. એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જે છે એ જરૂરથી જોઈ લેજો. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો જે કટ ઓફ જાહેર કરવામાં આવેલું છે એ પ્રમાણે લોકરક્ષક કેડરની પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% મેળવેલા હોય તેવા ઉમેદવારોની કુલ સંખ્યા 32,802 છે. તો કુલ 2,37,000 ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી. એમાંથી માત્ર ને માત્ર 32,802 ઉમેદવારો એવા હતા કે જેણે પાર્ટ એની અંદર 80માંથી જે છે એ 32 માર્ક્સ આવેલા છે અને પાર્ટ બીની અંદર 120માંથી જે છે એ 48 માર્ક્સ આવેલા છે. તો મોટી સંખ્યાની અંદર 2,04,000 જેટલા ઉમેદવારો જે છે એ આ પરીક્ષાની અંદર નાપાસ થયેલા છે અને 12,000 જગ્યાઓ માટે 22,164 ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થયેલા છે અને એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે છે એ આગામી પ્રક્રિયા ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે. તો મેઇન પ્રશ્ન છે કે 2,04,000 ઉમેદવારો જે છે એ કયા કારણથી નાપાસ થયા મેઇન અને 32,802 ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. એકવાર આપણે કટ ઓફ પર નજર મારી લઈએ તો તમે જોઈ શકો છો દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે છે એ આ કટ ઓફ જાહેર કરવામાં આવેલું છે. ફાઇનલ કટ ઓફ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતે જે છે એ જાહેર કરવામાં આવશે. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની અંદર જે છે એ કટ ઓફ 120.50 પુરુષ માટે અને મહિલાઓ માટે 98.25 જે છે એ રહેવા પામે છે. ઇન શોર્ટ જે જનરલ કેટેગરી સિવાયની જે પણ મહિલાઓ છે એને 80 માર્ક્સ થતા હોય એ તમામને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લીધેલી છે. તમે જોઈ શકો છો ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ તો એકદમ નીચે રહ્યું છે. માત્ર 94.50 કટ ઓફ જે છે એ પુરુષ ઉમેદવારો માટે અને મહિલાઓ માટે 80.50. એસસીબીસી કેટેગરીની અંદર તમે જોઈ શકો છો કટ ઓફ જે છે એ 109.75 પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.25 જે છે એ રહેવા પામે છે. એસસી કેટેગરીની અંદર 94.75 અને મહિલાઓ માટેનું કટ ઓફ 80.50 અને એસટીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 80.50 અને જે મહિલા ઉમેદવારો છે એનું કટ ઓફ જે છે એ 80 માર્ક્સ રહેલો છે. તો તમે જોઈ શકો છો જે મહિલાઓનું કટ ઓફ છે એ એકદમ નીચે રહ્યું છે. જેની અંદર ખાલી જનરલ કેટેગરીને બાદ કરતાં તમામને જેણે પાર્ટ એની અંદર 32 અને પાર્ટ બીની અંદર 48 માર્ક્સ આવેલા છે એ તમામે તમામ મહિલા ઉમેદવારોને જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કટ ઓફની અંદર સમાવેશ થઈ ગયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો જનરલનું કટ ઓફ પણ 120.50 અને મહિલાનું 98.25. ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ જે છે એ નીચું રહેવાનું કારણ એ છે કે જે પણ ઉમેદવારોને 120.50 માર્ક્સ આવેલા છે એ તમામે તમામ ઉમેદવારોનો સમાવેશ જે છે એ જનરલ કેટેગરીની અંદર થઈ ગયો છે. ફોર એક્ઝામ્પલ ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જે એસસીબીસી કેટેગરીના હતા, ઈડબ્લ્યુએસ કેટેગરીના હતા, પછી એસસી અથવા એસટી કેટેગરીના હતા અને એમણે 120.50 પુરુષ ઉમેદવારોને અને મહિલા ઉમેદવારોને 98.25 કરતાં વધારે માર્ક્સ આવેલા હશે એ તમામે તમામ ઉમેદવારોનો સમાવેશ જે છે એ તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની અંદર કરી લેવામાં આવેલો છે. તો આ જે કેટેગરીના ઉમેદવારો છે એમનો સમાવેશ જનરલની અંદર થયો અને એના પછીના જે પણ ઉમેદવારો વધ્યા છે એમને જે છે એ કેટેગરીની સીટ ફાળવવામાં આવશે. તો એના કારણે તમે જોઈ શકો છો કેટેગરીનું કટ ઓફ જે છે એ ખૂબ જ નીચું રહ્યું છે. એવું બની શકે કે ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર ઘણા બધા ઉમેદવારો એટલે કે ખૂબ જ ઓછા ઉમેદવારો છે એમને પાર્ટ એની અંદર 32 અને પાર્ટ બીની અંદર 48 માર્ક્સ થતા હોય એના કારણે આ કટ ઓફ જે છે એ આટલું બધું નીચું રહેવા પામે છે. અને એસસીબીસી આપણને સૌને ખબર છે પ્રમાણે ગુજરાતની અંદર ઓબીસી કેટેગરીની અંદર સૌથી વધારે સંખ્યા હોય છે અને એની અંદર સારા એવા ઉમેદવારો પાસ પણ થતા હોય છે. અને એની અંદર પણ તમે જોઈ શકો છો એસસીબીસી કેટેગરીના ઘણા પુરુષ અને મહિલા ઉમેદવારોનો સમાવેશ જે છે એ જનરલ કેટેગરીની અંદર થતો છે. એના કારણે જે છે એમનું કટ ઓફ
ઈડબ્લ્યુએસ કેટેગરી કરતાં ઊંચો રહ્યો છે, પણ આમ ઓવરઓલ તો જે છે એ નીચું જ રહેવા પામ્યું છે. અને એસસી કેટેગરીની અંદર 94.75 અને એસટીની અંદર એસટી કેટેગરીની અંદર જગ્યાઓ જે છે એ ખાલી પડી રહે તેવી શક્યતાઓ છે. હવે આપણે આગળ જોઈ લઈએ કે જેટલી જગ્યાઓ છે અને કેટલાને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. તો જનરલ કેટેગરીની જે છે એ ટોટલ જગ્યાઓ 5322 છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 10333 ઉમેદવારોને જે છે એ બોલાવેલા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની 1440 જગ્યાઓ છે અને 2781 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. એસસી કેટેગરીની તમે જોઈ શકો છો 847 જગ્યાઓ છે અને 1631 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. એસટી કેટેગરીની અંદર 1871 જગ્યાઓ છે અને માત્ર 1682 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. તો ઓલરેડી 189 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે એસટી કેટેગરીની અંદર, અને એનું કારણ એ છે કે એની અંદર પૂરતા ઉમેદવારો જે છે એ મળ્યા નથી. તો એસટી કેટેગરીની અંદર પાર્ટ એની અંદર 32 માર્ક્સ અને પાર્ટ એની અંદર 48 માર્ક્સ અને ટોટલ 80 માર્ક્સ થતા હોય તેવા જે છે એ પૂરતા ઉમેદવારો નથી મળ્યા. 1871 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ 1682 ઉમેદવારો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. એસસીબીસી કેટેગરીની અંદર 2992 જગ્યા હતી અને એમાંથી એના માટે 5737 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. મેલ કેટેગરીની અંદર આપણે વાત કરી લઈએ તો 8963 જે છે એ ટોટલ જગ્યાઓ હતી પુરુષોની, એના માટે 17784 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. ફિમેલની જે છે એ 3509 જગ્યાઓ હતી, એના માટે 4353 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. હવે આપણે વાત કરીએ કે આટલા બધા ઉમેદવારો જે છે એ કયા કારણોસર નાપાસ થયેલા છે. તમે જોયું અહીંયા 32,800 જેવા ઉમેદવારો છે એમને જે છે એ પાર્ટ એની અંદર અને પાર્ટ બીની અંદર બંનેની અંદર 40% માર્ક્સ જે છે એ આવેલા છે. તો નપાસ થવાનું જે મેઇન કારણ છે એ છે આ 40% વાળો ક્રાઇટેરિયા. જો આ 40%નો ક્રાઇટેરિયા ના હોત તો આ કટ ઓફ જે છે એ થોડું વધારે ઊંચું રહેતું અને એની અંદર ઘણા બધા ઉમેદવારોનો જે છે એ સમાવેશ થતો. તો 2,04,000 જેવા ઉમેદવારો જે છે એ નાપાસ થયેલા છે. એનું મેઇન કારણ છે 40%નો કટ ઓફ. કારણ કે જ્યારે પેપર આવ્યું ત્યારે જ ઘણા બધા ઉમેદવારો સમજી ગયા હતા કે એમને જે છે એ પાર્ટ એની અંદર 40% માર્ક્સ થશે નહીં. ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેને પાર્ટ એની અંદર 30 અથવા 31 માર્ક્સ છે અને પાર્ટ બીની અંદર 90, 95 અને 100 પ્લસ વાળા ઉમેદવારો પણ જે છે એ મારા ધ્યાનમાં છે કે જેને પાર્ટ એની અંદર 32 માર્ક્સ નથી થતા, પરંતુ પાર્ટ બીની અંદર 100 પ્લસ 120માંથી એમણે 100 પ્લસ માર્ક્સ જે છે એ મેળવેલા છે. તો આમ ઓવરઓલ આપણે જોવા જઈએ તો પેપરનો પણ જે છે એ ઘણો બધો વાંક રહ્યો છે આ ઉમેદવારોને નાપાસ કરવાની અંદર. તો પેપર જે પ્રમાણેનું પૂછવામાં આવ્યું એના કારણે આ ઉમેદવારો જે છે એ સરખી રીતે સ્કોર કરી નથી શક્યા. વ્યાકરણના પ્રશ્નો આવી ગયા. પેપર એ રીતનું આવ્યું કે ઉમેદવારો જે છે એ પેપર સમજવાની અંદર જે છે એ એમની ભૂલ થઈ અને એના કારણે 2,04,000 કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ આ ભરતીની અંદર નાપાસ થયેલા જોવા મળે છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્ર ચકાસણી માટેનું કટ ઓફ જાહેર. તમારી તમામ કોચિંગ સંસ્થાઓને પૂછે કે શું આવી તમારા અનુમાન મુજબ. દર વખતે ગુમરાહ કરતી ગેંગને કહેજો કે આ તો ફક્ત પીએમએલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું. તો ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યાં પહોંચશે અને 12,000 જગ્યાઓ માટે 22,164 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થયેલા છે અને તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટમાં નામ આવ્યું કે ના આવ્યું તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કટ ઓફ જે છે એ કેટલું રહેવા પામશે. તો તમે જોઈ શકો છો તેજસ મજીઠિયા દ્વારા જે છે એક મસ્ત મજાની ટ્વીટ કરવામાં આવેલી છે. એલઆરડી કટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ. લોકરક્ષક પરીક્ષા આપનાર ટોટલ ઉમેદવાર 2,37,000, એની અંદર 32,802 ઉમેદવારો પાર્ટ એ અને પાર્ટ બીની અંદર 40% માર્ક્સ લાવીને પાસ થયેલા છે. તો 2,37,000 ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી હતી, એમાંથી માત્ર 32,802 જ ઉમેદવારો પાસ થયેલા છે. જનરલ સિવાય તમામ મહિલા ઉમેદવારોને જેને 90+ માર્ક્સ હોય તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મળવાની શક્યતા 99+ છે, 99% છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય, એસસીબીસી કેટેગરીના હોય, એસસી કેટેગરીના હોય કે એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર હોય અને તમારે 90+ માર્ક્સ થતા હોય તો તમારું જે છે એ સિલેક્શન 99% થઈ જ ગયેલું છે. આ જે છે એ માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 22,164 ઉમેદવારોનું લિસ્ટ છે. ફાઇનલ મેરિટ મુજબ +6 થી 8 માર્ક્સ જે છે એ ગણીને ચાલુ. એટલે કે જે પણ અહીંયા કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર 6 થી 8 માર્ક્સ પ્લસ કરી અને તમારું જે છે એ ફાઇનલ સિલેક્શન થશે, તમારે એવું જે છે એ માની લેવાનું છે. આ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ જનરલનું કટ ઓફ જે છે એ 120 રહ્યું છે, તો એની અંદર 128 જે છે એ
128 પ્લસ માર્ક્સ જેને જે છે એ આવેલા હોય એનું જે છે એ ફાઇનલની અંદર નામ આવી જાય તેવા ચાન્સીસ છે. જો તમારા હું અહીંયા જનરલ કેટેગરી માટે કહું છું, જનરલ કેટેગરીની અંદર તમે આવતા હોય અને તમારે 130 પ્લસ માર્ક્સ થતા હોય તો તમે જે છે એ સેફ ગણવામાં આવી શકો છો. તમે અહીંયા સેફ છો. ફાઇનલ લિસ્ટની અંદર નામ આવશે કે નહીં તે જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે ત્યારે જે છે એ ખબર પડશે. પરંતુ તમારે 130 પ્લસ માર્ક્સ થતા હોય જનરલની અંદર તો તમારે જે છે એ પોતાની જાતને સેફ માની અને ચાલવાનું છે. 2,37,000માંથી 2,04,198 ઉમેદવાર લેખિત પરીક્ષાની અંદર અસફળ રહ્યા છે. તો એનો જે છે એ ઘણો બધો આધાર તો જે છે એ પેપર પર પણ છે. કારણ કે પેપર એ રીતનું પૂછવામાં આવ્યું હતું કે એના કારણે પાર્ટ એની અંદર લાખો ઉમેદવારો, હજારો ઉમેદવારો એવા હતા કે જેઓ પાર્ટ એની અંદર જે છે એ ક્વોલિફાય થતા ન હતા. ધવલ મારુસર દ્વારા પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. LRD રિક્રુટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અપડેટ 15/6/2025 રોજ જે છે એ પરીક્ષા લેવામાં આવી હતી. પાર્ટ એ અને પાર્ટ બીની અંદર 40% ગુણ મેળવનાર 32,802 ઉમેદવાર, કુલ ખાલી જગ્યા જે છે એ 12,000 છે અને માટે 22,164 ઉમેદવારો જે છે એ એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. તો જે છે એ 82 ઉમેદવાર એવા છે કે એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે સીસીટીવી ચકાસણીના અંતે. એટલે કે જ્યારે સીસીટીવી ચકાસણી કરવામાં આવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તો 82 ઉમેદવારો જે છે એ ગેરરીતિ કરતા પકડાયા છે. તો એમને જે છે એ આ પરીક્ષા માટે ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવે છે. જે ઉમેદવારો રીચેકિંગ માટેની અરજી નાખી હતી તો એ રીચેકિંગની તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે અને માત્ર ને માત્ર એક જ ઉમેદવાર એવો છે કે જેના માર્ક્સની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે. બાકીની તમામ 556 અરજી જે છે એ નિષ્ફળ રહી છે અને એમને જે છે એ ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવી છે. અને એના પછી તમે જોઈ શકો છો જે આ કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે ST કેટેગરીની 1871 જગ્યાઓ છે અને એની અંદર જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે 1682 ઉમેદવારો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. તો 189 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે ST કેટેગરીની અંદર. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે કટ ઓફ કેમ આટલું બધું નીચે રહ્યું છે. તો એનું મેઇન કારણ છે કે આ માત્ર ને માત્ર હજુ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે છે એ કટ ઓફ છે. ફાઇનલ મેરિટ ટેસ્ટ જે છે એ આના કરતાં વધારે ઊંચો રહેશે. 2,04,000 ઉમેદવારો કયા કારણથી નાપાસ થયા છે તો પાર્ટ એ અને પાર્ટ બીની અંદર અલગ અલગ રીતે 40% માર્ક્સ મેળવવાના હતા. એના કારણે જે છે એ ઘણા બધા ઉમેદવારો નાપાસ થયેલા છે અને જે પેપર એ પ્રમાણેનું પૂછવામાં આવ્યું એના કારણે જે છે એ માત્ર 32,000 ઉમેદવારો જે છે એ પાસ થઈ શક્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.